હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સફાઈ કામદારોની સીધી ભરતી કરવા રાષ્ટ્રીય વાલ્મીકી સંગઠન સેના દ્વારા આવેદન। સફાઈ સેવકની મુખ્ય કામગીરી સાથે વાલ્મીકી સમાજના લોકો વર્ષોથી સંકળાયેલા છે। ગત વર્ષે 1991-92થી વડોદરા મહાનગરપાલિકા દ્વારા સફાઈ સેવકની એક પણ નવી સીધી કાયમી ભરતી નિયમો અનુસાર કરી નથી, જેથી આજરોજ રાષ્ટ્રીય વાલ્મીકી સંગઠન સેના દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। વર્ષ 1991-92 પછી વડોદરા મહાનગરપાલિકા સિવાયના અન્ય શહેરોની મહાનગરપાલિકાઓમાં સફાઈ સેવકોની સીધી જાહેર ભરતીઓ નિયમો અનુસાર કરવામાં આવી છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા સફાઈ સેવકોની જરૂરી ભરતીઓ નિયમો અનુસાર સીધી જાહેર ભરતીઓથી કયા હકો અને કયા નિયમો અનુસાર નથી થઈ તેવા સવાલો તેમના દ્વારા કરવામાં આવ્યા અને રજૂઆત કરવામાં આવી હતી કે સફાઈ સેવક ભાઈઓ અને બહેનોની જરૂરી સંખ્યાની સીધી કાયમી ભરતી નિયમો અનુસાર વહેલામાં વહેલી તકે કરી લેવામાં આવે। हाँ, वडोदरा महानगरपालिका में म्युनिसिपल कमिश्नर और मेयरश्री चेरमेनश्री ने रजूआत करवा आया है। मेयरश्रीए जे रीतना जणाव्युं छे कि आवनार दिवसों सफाई सेवकों की जरूर पड़वानी है, तेना अनुसंधान में अमे एक मांग पत्र लईने आया है। समाजना बेरोजगारों पण आ मांग है कि जाहिर भर्ती करो नियमों अनुसार सीधी जे छेल्ला 30-35 वर्षथी करी नथी अने जाहिर भर्ती अमने वंचित राख्या छे। ए विशेનું मांग पत्र लईने आया था। त्यारे म्युनिसिपल कमिश्नर श्री दिलीप राणा साहेबનો रवैयो एकदम बहुत खराब निकळ्यो। ए कोक राजकीय पक्ष पार्टीना दबाणमां काम करे छे कि अमारा जेवा निर्दोष लोकोने हैरान परेशान करीने खोटा केसो करे छे। મને કહે છે તારી પર તો અમે એફઆઈઆર કરી છે। મેં કહ્યું સાહેબ એફઆઈઆર કરી છે ને, હું ગુનેગાર થોડો છું અને તમે જજ નહીં। જજ મને ન્યાયપાલિકા પર ભરોસો છે, હું ગુનેગાર હશે તો મને સજા થશે, પણ તમારા અધિકારીઓ તો ગુનેગાર છે। હું છાતી ઠોકીને કહું છું, તમારા રાજભા ગુનેગાર છે। મારી ઓરિજિનલ આરટીઆઈ અરજી ફાડી નાખી, તમે ચકાસ્યું? તમે નિયમો વિરુદ્ધનું કરો છો અને તમને કોને ભારતના આર્ટિકલ 14-15નો ભંગ કરવાનો કાયદાનો એ આપ્યો સત્તા? તમે આઈએસ અધિકારી છો। નિયમો અનુસાર આ લોકો જ્યારે ટેક્સ ભરતા હોય તો સરકારી કચેરીમાં જે ખાલી જગાઓ હોય ને, તો આ સમાજને બી જાહેર રોજગાર મેળવવાનો હક અધિકાર છે, જેનાથી તમે સદંતર આ લોકોને વંચિત રાખ્યા છે। આરટીઆઈ મેં કરી હતી, એ આરટીઆઈ ઓરિજિનલ અરજી રાજભાઈએ ફાડી નાખી, એની મેં ફરિયાદ બી આપી કમિશનરને, પરંતુ કમિશનર સાહેબે કોઈ જવાબ આપ્યો નહીં।